દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ અમે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત છે, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાને જે નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે, તેના વિરોધમાં આજે આદિવાસી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો આ પીઠા ગ્રાઉન્ડ ખાતે લાખોની સંખ્યામાં ભેગા થવાના છે ને અહીંયા વિરોધ નોંધાવવાના છે। જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો 2023ની આસપાસ ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીને મારવાના આરોપસર તેમના પત્ની સહિત 9 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા અને તેમને જેલવાસ કરવામાં આવી ને આ સમગ્ર મામલાને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને આજે ગુરુવારના દિવસે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકોએ કોલ આપ્યો હતો કે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર છે ત્યાં જઈને તેઓ વિરોધ કરવાના છે અને તેના સંદર્ભમાં અત્યારે અમે જે સભા સ્થળ છે કે જ્યાં આજે લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટવાના છે, એક સુરે આવાજ કરવાના છે, ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરવાના છે, ત્યાં અત્યારે જે શરૂઆતની તૈયારીઓ છે તે ચાલી રહી છે। ધીમે ધીમે જે સભાનું ટાઈમ છે તે 11 વાગ્યાનો આપવામાં આવ્યો છે, પરંતુ આદિવાસી સમાજના જે નેતાઓ છે તે ધીમે ધીમે આ સ્થળ પર આવી રહ્યા છે ને થોડીક જ વારમાં જે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, ત્યાંના અલગ અલગ રાજ્યના જે આદિવાસી દિગ્ગજ નેતાઓ છે તે અહીંયા પધારવાના છે ને ત્યારબાદ અહીંથી જાહેર મંચ પરથી સભા થશે ને સભામાં મોટી સંખ્યામાં એવું અનુમાન છે કે ડેડિયાપાડાને જે આદિવાસી સમાજના લોકો છે ને અલગ અલગ તાલુકાઓ અને જિલ્લાઓમાં જે આદિવાસી સમાજના લોકો જેઓ ચૈતર વસાવાના સમર્થનમાં અહીંયા પહોંચવાના છે તેને લઈને આજે વાત થવાની છે ને ધારાસભ્ય પર જે કેસ થયો છે તેને લઈને આદિવાસી સમાજના લોકોના આરોપ છે કે તેમને એક ષડયંત્રના ભાગરૂપે સરકાર દ્વારા દબાવવામાં આવ્યા છે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। બીજી તરફ આ મામલાને લઈને હાલ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચવાનો છે ને આ શરૂઆતની તૈયારીઓ તમને દર્શાવી રહ્યા છે કે જ્યાં થોડીક જ વારમાં હવે આદિવાસી સમાજના નેતાઓ લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થવાના છે ને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરવાના છે। હવે જોવાનું એ રહ્યું કે આ જે આદિવાસી મહાસંમેલન છે તેના કેટલા પડઘા પડે છે ગુજરાતમાં, સરકાર પર જે સીધા આક્ષેપો થઈ રહ્યા છે તે બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં છે, કેમ કે ગુજરાત વિધાનસભામાં તેમના ધારાસભ્ય પદ રદ માટેની જે પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ ગઈ છે ને હવે ગુજરાત હાઈકોર્ટમાંથી જો ધારાસભ્ય ચૈતર વસાવાને સ્ટે મળે છે તો તેમનું ધારાસભ્ય પદ બચી જશે, નહીંતર તેમનું ધારાસભ્ય પદ પણ જતું રહેશે। તેમને સજા થઈ છે તો તેઓ ચૂંટણી પણ આગામી તેઓ નહીં લડી શકે ને આના જ કારણે આદિવાસી સમાજમાં રોષ એ જ પ્રકારનો છે કે જે તેમના બેબાકપણે સવાલ ઉઠાવનાર જે આદિવાસી નેતા હતા, ફાયબ્રાન્ડ ધારાસભ્ય હતા, તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા અને અગાઉ પણ જે કાચનો ગ્લાસ ફેંકવાના આરોપસર હત્યાના પ્રયાસના ગુનામાં તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા। આજથી 4-5 મહિના પહેલાનો આ બનાવ હતો ને ત્યારબાદ ફરી હવે જે સખત કેદની સજા તેમને સંભળાવવામાં આવી છે તેના કારણે આદિવાસી સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હવે અમે અહીંના જે સભા સ્થળે આવી રહેલા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શું કહેવું છે તેમને આ મામલાને લઈને ને પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું ગ્રાઉન્ડ રિપોર્ટથી। એટલે મારી સાથે કેમેરામેન મિલન ઠક્કર સાથે ફૈઝાન રંગરેજ, નવજીવન ન્યૂઝ।